હવે જે ખાલી થતું હતું એ સાબરકાંઠાની અંતર્ગત જે સાબર ડેરી છે એમાં અરવલ્લી બાયડ ની અંદર જૂના પીપોદરા એટલે કે વર્તમાન જે ચેરમેન જે છે એ ચેરમેન પોતાનું માતૃ પિતૃ ગામ એ પોતાનું ગામ ત્યાં જ આ દૂધ બધી જગ્યાએ ખાલી થતું હતું અને આ જે દૂધ ખાલી થતું હતું તો બધાને બધી ખબર હતી. તો પેલી વહેલી તો જવાબદારી પોલીસ ની આવતી હતી. હવે પોલીસને ફોન કરનાર અમે, એફએસએસઆઈ ને ફોન કરનાર અમે, મામલતદારને ફોન કરનાર અમે, કલેક્ટરને ફોન કરનાર અમે, બધાને અમે બોલાવી અને જે ટેન્કર હતું ટેન્કર પકડાવ્યું, મુદ્દામાલ પકડાયો, મુદ્દામાલ ડિસ્ટ્રોય થયો. તો હજી સુધી ફરિયાદ નોંધાવી, ફરિયાદ નોંધાણી કેમ? કારણ કે ઉપરથી એવું કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવાના નહીં, પણ જ્યારે જ્યારે ચમરબંધી પકડાય ત્યારે ઓલા ધૃતરાષ્ટ્રની જેમ કહી શકે, ધૃતરાષ્ટ્ર નહીં પણ ગાંધારીની જેમ આ ખાડી પટ્ટી બાંધી દેવાની. એમ અત્યારે વર્તમાનના ગૃહ રાજ્ય મંત્રી એ ગાંધારીની જેમ આંખની આડી પટ્ટી બાંધે. જ્યારે જ્યારે ચમરબંધી પકડીને આપીએ ત્યારે આ ખાડી પટ્ટી બાંધે. હું તમને હજી કહું કે આજ સાબરકાંઠામાંથી અમે પ્રાંતિજના ઉચ્છાના ફાર્મ હાઉસમાંથી, નીતિનભાઈ પટેલના ફાર્મ હાઉસમાંથી ત્યારે 72 લોકો, મને હજી ડેટ યાદ છે, 12 ડિસેમ્બર 2022 ત્યારે હેડ ક્લાર્ક નું પેપર ફીટ્યું હતું ત્યારે અમને કીધું હતું કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે.